बंदगी समताशील सुजान दया गरीबी बंदगी समताशील सुजान इतने लक्षण साधु के કહે કબીર તું જાન। આપણે સાધુઓના લક્ષણો વિશે જાણી ન શકીએ। આપણી ભારતીય પરંપરા એવી કહે છે કે સાધુનું મૂળ અને સાધુનું કુળ ક્યારે પૂછાય નહીં, પણ હવે વર્તમાન સમય એવો થયો છે એટલે આમાં આપણે બધાયમાં સાથે ચાલીને રહેવું પડતું હોય છે। પણ વિશેષમાં એવી એક પરંપરા ચાલી છે આપણી સનાતન પરંપરામાં કે સરળ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ। અને આવા સાધુઓ હું તો ઘણી વાર કહું છું, માતાઓ મારા વડીલો, સાધુ છે ને એ જન્મ જોગી નથી હોતો। ઘણા લોકો કે સાધુ જન્મા પછી બને છે, પણ પૂજ્ય બાપુને હું તો બહુ નાનો પડું એમની સાથે તો, પણ હું એવું કહું છું બાપુ કે સાધુ હંમેશા જન્મ જોગી નહીં ગર્ભ જોગી હોતો હોય છે। કારણ કે એક ભવના નહીં અનેક ભવના ઘણા જન્મોના કોઈ એવા પદભ્રષ્ટ આત્માઓ આવતા હોય છે જેનું ભજન જ્યાંથી અધૂરું રહી ગયું હોય ત્યાંથી વળી પાછા આગળ પૂરું કરવા માટે આવતા હોય છે। તો વિશેષમાં પરમ પૂજ્ય ઋષિ બાપુને આપણે અહીંયા પધાર્યા, એમને સમયની ખૂબ કટોકટી હતી પણ છતાંય જ્યાં પ્રેમનો નાતો છે, અને વિશેષમાં માતાઓ બે હાથ જોડીને કહું છું, અમારો ગામનો અહીંયા બાપુ આજુબાજુનું ગામ અને જીવાપુરા છે ને બાપુ, ખરેખર આપણા વડવાઓ કહેતા કે ગામમાં એક બાવો લાવો ને એટલે હાથી બાંધો અને બાવાજીને બાંધો, આ બે હરખું થાય। એટલે અમારા ગામને તો એવું જ છે, કારણ કે કાંઈક ને કાંઈક બાપુ પાછું ચાલો ભગવાન ભાઈ રાખે છે। બાપુ થોડા ખમાનમા થાય તો પાછું કંઈક ને કંઈક આવતું હોય છે। પણ છતાંય દૂરથી આજે અમદાવાદથી પણ મંડળ આવ્યું છે, સાદરાથી પણ મંડળ છે, અને અમારા ભાઈઓમાં પણ ખૂબ બધા દૂરથી, કોઈ રામપુરા, કોઈ ત્યાં, આ તો બધા છે। વિશેષમાં આપણો બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી આપણો સત્સંગનો કાર્યક્રમ પણ હોય છે। હવે આપણા ત્યાં શિવ કથાકાર પરમ પૂજ્ય પુરી બાપુની પણ ઉપસ્થિતિ છે। આપણે બાપુના